હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ। તો આજે હું તમારી સાથે શેર કરીશ એક એકદમ જ નવી રીતે બનતી ગુજરાતી કઢી બનાવવાની રેસીપી। આ કઢીના ફાયદા તમે જાણશો તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરશો। આજકાલ આપણને વારંવાર સાંભળવામાં આવે છે કે B12 ઘટવા લાગ્યું છે, શરીરમાં થાક લાગે છે, હાથ પગ દુખવા લાગે છે કે ઘણા લોકોને વેઇટ લોસ કરવો હોય છે। તો આ બધી જ સ્થિતિમાં આ કઢી તમને ખૂબ જ હેલ્પફુલ બની રહેશે। તો આ વિડીયો એન્ડ સુધી જોઈ અને તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો। અને તમે ચેનલ ઉપર નવા હોય તો નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। તો આ કઢી આજે આપણે સરગવાની સિંગ સાથે બનાવીશું। સરગવાની સિંગમાં ખૂબ જ એવા સારા પ્રમાણમાં B12 આવેલું હોય છે। તો જે લોકોને સ્પેશિયલી B12 ઘટતું હોય અથવા તો તેના માટે મેડિસિન લેતા હોય તો સરગવાની સિંગ આ રીતે ઉપયોગમાં લેવાથી B12માં ખૂબ જ સારી એવી રાહત થઈ છે। તો પહેલાં સરગવાની સિંગને કટ કરી અને આ રીતે આપણે તેને બાફવા માટે મૂકીશું। સિંગ બફાય છે ત્યાં સુધીમાં આપણે આ રીતેની એક પ્રોસેસ કરીશું। તેના માટે એક બાઉલ લઈ અને તેમાં 1 ગ્લાસ જેટલી છાશ એડ કરીશું અને 2 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી અને તેને સરસ રીતે મિક્સ કરી દઈએ। તો તમે જોઈ શકો છો મિક્સચર એકદમ સરસ રીતે તૈયાર છે અને અહીં આપણી સિંગ પણ બફાઈ અને સરસ રીતે તૈયાર થઈ ગઈ છે। હવે આપણે તેનો વઘાર કરીશું। તેના માટે આ રીતે એક પેન લઈ અને તેમાં 2 ચમચી જેટલું તેલ મૂકીશું। તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું, લાલ સૂકું મરચું અને થોડા ફ્રેશ લીમડાના પાન એડ કરી અને વઘાર તૈયાર કરીશું। ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ એડ કરી અને બધું સરસ રીતે મિક્સ કરી દઈએ। ત્યારબાદ બાફેલી જે સિંગ છે તે એડ કરીશું અને તેને પણ સરસ રીતે મિક્સ કરી દઈએ। ત્યારબાદ તૈયાર કરેલું જે છાશનું મિક્સચર છે તે એડ કરીએ। આ કઢી હેલ્થ માટે જેટલી જ સારી છે ટેસ્ટમાં પણ એટલી જ સરસ લાગશે। ત્યારબાદ જે આપણે સિંગ બાફવામાં પાણી એડ કર્યું હતું તે પણ એડ કરીશું। હવે આપણે કઢીમાં મસાલા એડ કરીએ। તેના માટે એડ કરીશું અડધી ચમચી જેટલું નમક, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલી હળદર અને 1 ચમચી જેટલી ખાંડ એડ કરીશું। જો તમારી છાશ ખાટી ના હોય તો અહીંયા અડધી ચમચી જેટલો લીંબુનો રસ પણ એડ કરી શકો છો। હવે બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે। હવે તેને 2 મિનિટ માટે સરસ રીતે થવા દઈશું। 2 મિનિટ બાદ કઢી તૈયાર છે તો ઉપરથી થોડી કોથમીર એડ કરીએ અને હવે તેને ગરમ ગરમ સર્વ કરીએ। તો જો તમે આ રીતે સરગવાની સિંગની કઢી ક્યારેય ટ્રાય ના કરી હોય તો એક વખત ઘરે જરૂરથી કરજો। અને તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઇક, શેર અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી દો। થેન્ક યુ।